श्रीराजचन्द्र प्रभुपादवन्दो मुमुक्षुनाजे परमार्थबन्धु आयुगमाजे प्रगटावनारा यथार्थशुद्धात्मविचारधारा श्रेयश्रियां मङ्गलकेलिसद्मा नरेन्द्रदेवेन्द्रनताङ्घ्रिपद्म सर्वज्ञ प्रधान चिरञ्जय ज्ञानकला निधान नमो नमः सत्त्वहितङ्कराय वीराय भव्याम्बुजभास्कराय अनन्तलोकाय सुरार्चिताय देवाधिदेवाय नमो जिनाय देवाधिदेवाय नमो जिनाय। સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, માવિત્રોને નમસ્કાર, માવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર. પરમ પૂજ્ય બ્રહ્મચારીજી રચિત પ્રજ્ઞાબોધ પુષ્પ 2 જીનદેવ સ્તવન કડી 11. ગઈકાલે 10 ગાથા સુધી યથાશક્તિ વિચારણા કરી જયદેવ જીનેન્દ્રની મહાનતા કેવી છે, અદ્ભુત છે, એની વિચારણા આગળ લઈએ. શુદ્ધ સનાતન સ્વરૂપ તમારું પ્રગટ કરે જે ધ્યાન, રહો નિરંતર મુજ હૃદયે મુજ સ્વરૂપની દાન, જયદેવ જીનેન્દ્ર મહાન, અહોહો દેવ જીનેન્દ્ર મહાન. જે શુદ્ધ સહજ એવું સનાતન એવું આત્મ સ્વરૂપ પ્રગટ કર્યું છે, કોણે પ્રગટ કર્યું છે? જે ધ્યાન વડે પ્રગટ થયું છે, ભગવાને પ્રગટ કર્યું છે, આત્માએ પ્રગટ કર્યું છે. પણ કેવી રીતે? તો કે ધ્યાન દ્વારા. ધ્યાન કેવું, કોનું, શેનું? તો કે શુદ્ધ સર્વ વિભાવથી રહિત સનાતન સહજ સ્વરૂપ જે કંઈ આત્મ સ્વરૂપ છે તે પ્રગટ કર્યું છે. એ કેવું ધ્યાન છે? તો એના વિશે પદ્મનંદી મુનિશ્રી પદ્મનંદી પંચવિંશતિ શાસ્ત્ર વનવાસી શાસ્ત્ર કહ્યું છે. ઘણી વખત કુંદાચાર્યને જ પદ્મનંદી મુનિ કહેવામાં આવે છે. એ જે હશે તે મતાંતર છે, પરંતુ તે શાસ્ત્રની પરમ કૃપાળુદેવે ભલામણ કરી છે. અને એ પણ નિવૃત્તિના વાસમાં હોઈએ ત્યારે વધારે વાંચવા જેવું છે, વિચારવા જેવું છે. એમાં પદ્મનંદી મુનિ શાર્દુલ વિક્રીડિત રાગમાં સિંહની ત્રાડ કરતા હોય, ગર્જના કરતા હોય એવી રીતે મંગલાચરણમાં, અગર તો બહુ શરૂઆતના શ્લોકમાં જ નો કિંચિત કર કરીને એકદમ શ્લોકમાં ગર્જના કરીને કહે છે કે આવું ધ્યાન ભગવાનનું છે, આવું શુદ્ધ સહજ સનાતન આત્મ સ્વભાવ આત્મ સ્વરૂપનું ધ્યાન છે. કેવું છે? તો કે શ્લોક નથી લેતા, પણ આપણે ગુજરાતીમાં આપણી ભાષામાં સમજીએ કે કાયોત્સર્ગ મુદ્રા છે, માનો કે ઊભી મુદ્રા છે, પદ્માસન મુદ્રા છે, બેઠી મુદ્રા છે, ગમે તે મુદ્રા લેશો. અહીંયા ઊભી મુદ્રા કાયોત્સર્ગ મુદ્રા, જેનું બીજું નામ જીન મુદ્રા છે. તો કેવા છે ભગવાન? તો કે હાથથી હવે કરવા યોગ્ય કાંઈ જ કામ, કશું જ કામ બાકી રહ્યું નથી. એટલે કે હાથ લટકતા રાખી દીધા છે. બે હાથ ભેગા જ કર્યા નથી કે જેથી કરીને કાંઈ ગ્રહણ કરવાનું, ઝાલવાનું, પકડવાનું થાય. અગર તો કાંઈ પણ ક્રિયા કરી શકાય, બંને હાથ લટકતા છૂટા મૂકી દીધા છે. પોતે મુક્ત છે, છૂટા છે, અને એ હાથથી કામ લેવાનું
કાંઈ બાકી રહ્યું નથી એટલે હાથ લટકતા રાખી દીધા. પછી ગમન કરવા જેવું ક્યાંય જવા જેવું રહ્યું નથી એટલે પગને સ્થિર કરી દીધા છે. એકદમ સ્થિર પગ છે, બે પગ પણ જુદા છે, વચ્ચે કેટલાક આંગળનું અંતર રાખે છે, ડિસ્ટન્સ રાખે છે, તો જ સ્થિરતા આવી શકે. તો એવી રીતે ક્યાંય જવાપણું પણ રહ્યું નહીં એટલે પગ પાસેથી કામ પણ લેવાનું નહીં. અહીંયા પગ એટલે ચારિત્ર, ચરણમાં સ્થિર છે, સ્વભાવમાં સ્થિર છે, એવો સ્થિર સ્વભાવ તે ઉપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. એવી સ્થિરતા છે અને સ્થિરતાનો અભ્યાસ કરી રહેલા છે. આ તો જિનેન્દ્ર દેવની જ વાત છે, એને પણ લાગુ પડે છે કે આવી સ્થિરતાના અભ્યાસ માટે વધુ સમય ટકી રહેવા માટે એ મુદ્રા છે અને એમ કરે છે, એવો પુરુષાર્થ કરે છે. પછી આંખ, નયન, નેણ, ચક્ષુ ક્યાં છે? તો કે આંખ વડે હવે જગતમાં ક્યાંય જોવા જેવું રહ્યું નથી. દેખત ભૂલી જ છે, દેખો ને ભૂલો એવું છે. ભગવાનને તો એવું કંઈ રહ્યું નથી, તો ચક્ષુ ઢાળી દીધા છે, બંધ કરી દીધા છે. એમ કહેવું એના કરતાં નીચા નેણ છે, ઢાળી દીધેલા છે કે જ્યાં છે ત્યાં દૃષ્ટિ નાસાગ્રે છે, નાકના અગ્રભાગ ઉપર, ટોચકા પર, ટપકા પર એમ દૃષ્ટિ રાખીને એ ધ્યાનમાં છે. આ કેવું ધ્યાન છે? તો કે હાથથી આવું, પગથી આવું, આંખથી આવું. આ ઇન્દ્રિયોથી બતાવ્યું છે, દેહથી બતાવ્યું છે. જે આપણને નરી આંખે દેખાય છે, સ્વભાવની સ્થિતિ છે, એ નરી આંખે દેખાઈ શકતી નથી. એમની ચેષ્ટા, એમનો ભાવ એ રીતે ઉપયોગ દેખાતો નથી એટલે આ રીતે બતાવ્યું છે. બાકી તો ખરું તો એ ઉપયોગમાં છે, આત્મા આત્મામાં રમી રહ્યો છે, એની સ્થિરતા છે, એનું ધ્યાન છે. ને બાકી હતું તો કાન, તો કે કાન વડે કાંઈ જ સાંભળવા યોગ્ય એમને રહ્યું નથી એટલે એકાંત સ્થળમાં જાય છે જ્યાં બિલકુલ અવાજ નથી, નિર્જન અવસ્થા, અને કોઈ વાહનનો અથવા તો કોઈ વાસણનો અથવા તો કોઈ પણ પ્રકારનો ક્યાંય કોઈ અવાજ જ નથી. નીરવ શાંતિ છે, આત્માની શાંતિ અને આ નીરવ શાંતિનું અનુસંધાન બરોબર જામી જાય છે. આકાશને ધરતી વચ્ચે આકાશ પાતાળના ઘાટ ઘડવાના રહ્યા નથી એટલે કાનથી કાંઈ સાંભળવાનું રહ્યું નથી. એકાંત સ્થળ, અને એકાંત સ્થળમાં પણ વગડામાં પોક મૂકવા જાય છે કે વિહવળ થાય છે, વ્યાકુળ થાય છે, એમ નથી. આકુળતા, વ્યાકુળતા, વિહવળતાનું તો કોઈ નામ નથી, કોઈ બાવરાપણું નથી. આ જિનેન્દ્ર દેવની વાત છે. તો કે એવા ભગવાન છે તે એકાગ્ર ચિત્તે જીન ભગવાન છે અને તે ધ્યાનમાં એકાગ્ર રહે છે. એટલે અહીંયા કેવું છે એમ કે સર્વ શુદ્ધ ધ્યાન એટલે કે સર્વ વિભાવથી રહિત એવું જે શુદ્ધ સહજાત્મ સ્વરૂપ છે, સનાતન સ્વરૂપ છે, એને પ્રગટ કર્યું છે અને એ ધ્યાનમાં વસી ગયેલા છે. રહો નિરંતર મુજ હૃદયે, મુજ સ્વરૂપ નિદાન, જય દેવ જિનેન્દ્ર મહાન, અહોહો દેવ જિનેન્દ્ર મહાન. આવું સ્વરૂપ એમનું તો જામી ગયું છે, સ્વરૂપમાં રમી રહ્યા છે. પણ હે ભગવાન, તે જિનેન્દ્ર દેવ એવું સ્વરૂપ હવે સમય માત્રનો અંતરો મને પણ પોષાય એમ નથી અને નિરંતર મારા હૃદયમાં રહો. મારા સ્વરૂપનું નિદાન, મારા સ્વરૂપનું કારણ આપ જ છો. તો હવે તમારું જે કારણ, મારું જે કારણ છે એ કારણમાં મારું પરિણામ આવીને ઊભું રહે. કારણ વિનાના કાર્ય કંઈ. તો તમે નિમિત્ત રૂપે હાજર છો, તમે કારણ રૂપે હાજર છો, એટલે કે સાકાર ઉપદેષ્ટા હાજર છે. તો પછી હવે સ્વરૂપ નિદાન, તમારા સ્વરૂપનું કારણ જડી ગયું, સ્વરૂપનું નિમિત્ત તમે જ, અને તમારી રીતે તમારી જેમ જોઈને તમારા સામું સ્વરૂપ નિરખીને હું પણ નિરંતર મારા હૃદયમાં આ ધ્યાન લગાવું એવો ભાવ વ્યક્ત કર્યો છે. અહો જિનેન્દ્ર દેવ મહાન છે, મહાન છે. આપણે વિચાર કર્યો તો યથાશક્તિ કે જીન કોને કહીએ, ફરીથી લઈએ છીએ કે જીન કોને કહીએ છીએ. તો કે જીત ધાતુ, એના પરથી જીતવું, જીતી જવું, વિજય મેળવવું, એના પરથી જૈન શબ્દ આવ્યો. તો જીન થયા અને જૈન થયા. જીનને ફોલો કરે છે, અનુસરે છે, તે જૈન થયા. તો સંપ્રદાયવાચક શબ્દ નથી, આપણે એમ માની બેઠા છે જૈન ધર્મ અથવા તો જૈન મુનિ અથવા જૈન શબ્દ આગળ કંઈ ને કંઈ લગાડીએ છીએ અને સંપ્રદાયવાચકતા બતાવીએ છીએ. હકીકતમાં જૈન શબ્દ મહાન તત્વવાચક શબ્દ છે. જે મહત તત્વ મહનીય મહ છે એવી રીતે જૈન શબ્દ તત્વ સૂચવે છે. જનનો જીન કરે છે, આત્માનો પરમાત્મા કરે છે, નરનો નારાયણ કરે છે, એટલે થયો છે અને બીજાને કરે છે. તો એ જીન અને જૈન છે. પછી તો કે રાગાદી સર્વ આંતરશત્રુઓને ક્ષય કરી દીધા, જીતી લીધા અને શુદ્ધ સહજાત્મ સ્વરૂપ જે હમણાં ધ્યાનની વાત થઈ તેને પ્રાપ્ત થયા છે. એવા શુદ્ધ આત્મા જે કોઈ છે તે જીન છે. પછી આત્મા અને કર્મનું કટક અથવા તો યુદ્ધ સનાતન છે. એ સનાતન યુદ્ધમાં અનાદિકાળથી ચાલ્યું આવતું હોવાથી સનાતન છે. પર કટકને, કર્મની સેના સૈન્યનો સંહાર કરીને જે વિજયશ્રી વર્યા છે તે શ્રીમદ આત્મવીર, તે જીન છે. પરાક્રમ પાઠવે છે, પરાક્રમ કરે છે, ફોરવે છે. એટલા માટે કોઈ પણ મહાવીર થઈ શકે છે, જૈન થઈ શકે છે.
અને વધુ તો કે આ જીન જેને અનંત ચતુષ્ટય જેવા દિવ્ય ગુણોના સ્વામી થયા છે, માટે ખરેખરા દેવ છો. નરદેવ, દ્રવ્યદેવ, ભાવદેવ એકેય દેવ નથી કહેવા, દેવાધિદેવ કહેવા છે અને ખરેખરા દેવ છે. તું એક વિતરાગ ખરેખરો દેવ છો, બાકી બીજા ખરેખરા નથી. માં તે માં, બીજા બધા વગડાના વા. અહીંયા માં કહેતા જીનવાણી અષ્ટપ્રવચન માતાની વાત છે. પછી આવા જીનના બે ભેદ કર્યા છે શાસ્ત્રકર્તાએ, કે સકલ જીન અને દેશ જીન. તો સકલ જીન કોને કહીએ? સકલ, સમગ્ર, અખંડ, હવે કાંઈ બાકી રહ્યું નથી, તે સકળ કહીએ છીએ. તો એમાં સમજાઈ જાય તેવી વાત છે કે ઘાતી કર્મનો સંપૂર્ણ ક્ષય કરી દીધો છે તે અર્યંત પરમાત્મા અને સિદ્ધ પરમાત્મા, એ બંને સકલ જીન કહેવાય છે. દેશ જીન કોને કહે છે એ પણ વિચારીએ, કે જે સ્વવશ છે, જે જીવનમુક્ત છે, જેને સ્થિતપ્રજ્ઞ કહી શકાય, જેને તટસ્થ કહી શકાય, જેને જીવનમુક્ત તો આવી ગયું તેવા કહી શકાય, દેહ છતાં વિદેહી દશા કહી શકાય, તેમ છતાં સર્વજ્ઞતા કરતાં કંઈક નહીં જેવું પણ ન્યૂન છે, જેને એકદેશ જીન કહેવામાં આવે છે. 11મા 12મા ગુણસ્થાનકે રહેલા જીવને શું કહીએ છીએ? તો કે સયોગ ગુણસ્થાનક, અને અયોગ ગુણસ્થાનકની પહેલાંનું વિતરાગ સરાગ શબ્દ મૂકીએ છીએ. 11મા 12માને વિતરાગે ખરું ને સરાગે કહીએ છીએ, સરાગ સંયમી કહીએ છીએ. તો કે અંશ કંઈક બાકી છે એટલે ભેદ છે. તો નિયમસારમાં કુંદકુંદાચાર્ય ફરમાવે છે કે એવો ભેદ માને છે એ જળ જીવો છે, જળ જેવા જીવો છે એ ભેદ માને છે. હકીકતમાં સ્વરૂપ અપેક્ષાએ કોઈ ભેદ રહ્યો નથી, એમ કરીને ત્યાં ના પાડી દીધી છે કે એવો ભેદ પણ નથી. ભલે એક દેશ કે દેશ જીન કહેવાતા હશે, તેમ છતાં જીન શબ્દ તો અંદર આવ્યો જ છે, એટલે એને જીન તો કહેવા જ પડે છે. જો સમ્યક દૃષ્ટિને પણ અંશે જીન કહી રહ્યો છો, તો આ દેશ જીન છે એ પણ કંઈક અંશે નહીં જેવું જ બાકી હશે, તો પણ તે કક્ષાએ પહોંચી ગયા છે, માટે તેને પણ જીન કહ્યા છે. તેને બીજા શાસ્ત્રો સાક્ષી આપે છે. તો કે પ્રવચનસારમાં કહીએ કે સાસ્વાદન ગુણસ્થાનક, એટલે કે સમ્યક દર્શનની પ્રાપ્તિ પછી માનો કે કોઈક જીવ પડી ગયો, તો એને આત્માનો આસ્વાદ હજી રહ્યો છે મોંમાં, એટલે સાસ્વાદન સમ્યક દૃષ્ટિથી માંડીને ક્ષીણ મોહ ગુણસ્થાનક સુધીના જે કોઈ જીવો છે તે બધાને પણ એક દેશ જીન કયા છે. આ જીનને પણ લઈ લીધા છે. જીન ભગવંત ઘણા થાય છે એટલે એક દેશ જીન એને પણ લઈ લીધા. બાકી હતું તો દ્રવ્ય સંગ્રહમાં પણ મૂક્યું કે મિથ્યાત્વ કાઢી નાખ્યું, નિર્મૂળ કર્યું, રાગાદિક શત્રુને જીતી લીધા છે. તો હવે જે કોઈ અસંયત સમ્યક દૃષ્ટિ, સંયત સમ્યક દૃષ્ટિ છે, પછી અવિરતિ સમ્યક દૃષ્ટિ છે, દેશ સંયત શ્રાવક કહીએ છીએ, સકલ સંયત કે સર્વસંગ પરિત્યાગી સાધુ કહીએ છીએ, તે બધા પણ એકદેશી જીન કયા જાય છે. જે આપણે સમ્યક દૃષ્ટિને કહીએ છીએ કે આખું કેવલ જ્ઞાન હોય તો આખું વૃક્ષ થયું, પછી બીજભૂત કેવલ જ્ઞાન, તો કે સમ્યક દર્શન તો છે, કેવલ જ્ઞાન થવાનું છે, એમાંથી બી વાવી દીધું, ફળ આવી ગયું છે, ઉગી ગયું છે, માટે એ વૃક્ષનો જ ભાગ છે અને એમાંથી વૃક્ષ થવાનું છે, એટલા માટે તેને પણ એક દેશ જીન કહેવામાં આવે છે. કેટલીક વખત આપણે અવધિ જીન વાંચીએ છીએ, તે શું? તો કે અવધિ જ્ઞાનની પ્રાપ્તિ છે, સમ્યક દર્શનની પણ પ્રાપ્તિ છે. સમ્યક દર્શન પછીનું સહિતનું અવધિ જ્ઞાન હોવાથી તેને અવધિ જીન પણ ગણવામાં આવ્યા છે. અને છેલ્લું તો કે વિદ્યાધર જીન છે. તો કે એને અજ્ઞાનનું નિવારણ કરવું છે, એટલે કે કેટલી બધી પ્રકારની લબ્ધિ પ્રાપ્ત થઈ છે, એ લબ્ધિ વિશેનું જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે, પ્રગટી ગઈ છે. એટલે કે લબ્ધિ નહોતી તો લબ્ધિનું અજ્ઞાન હતું, એ અજ્ઞાનનું નિવારણ થઈ ગયું, અર્થાત લબ્ધિની પ્રાપ્તિ છે, પ્રાગટ્ય થઈ ચૂક્યું છે, પણ એને વિદ્યાને વિદ્યા સ્વરૂપે, જ્ઞાનને જ્ઞાન સ્વરૂપે રાખે છે. કોઈ દિવસ કોઈ વિદ્યાધર જીન કોઈ લબ્ધિ ફોરવતા નથી, ગમે તે સંયોગ આવે, પણ ક્યારેય પ્રલોભનમાં પડતા નથી, એને વિદ્યાધર જીન કહેવાય છે. 10 પૂર્વ અને 14 પૂર્વનો પાઠી, એમાં 14 પૂર્વનો કદાચ પડી જાય તો નિગોદમાં જાય એમ આવે કે મૂળ તત્વને જ જાણ્યું નહીં. 10 પૂર્વમાં 2 ભાગ પડે છે કે 9 પૂર્વ ભણી લીધા એ અભવી જીવ પણ ભણી શકે, પછી 10 પૂર્વમાં ભિન્ન અને 10 અભિન્ન પૂર્વી એવા ભાગ પડે છે કે જે કદી પડતા નથી, જે વિદ્યાધર જીન કહેવાય છે. અને પછી 14 પૂર્વના પાઠી પણ થાય છે અને ઇવેન્ચ્યુઅલી છેલ્લે આખરે કેવલ જ્ઞાન પણ લઈ લે છે અને મોક્ષે જાય છે. તો આ બધા સકલ જીન, એકદેશ જીન, અવધિ જીન, વિદ્યાધર, એ બધું આપણે વાંચ્યા વિચાર્યા પછી વાત શું છે? તો કે અહીંયા એ જીન કયા નથી, અહીંયા તો જયદેવ જીનેન્દ્ર મહાન છે. આ બધા જીનને ટપી જાય, બધાના ઉપરી સર્વોપરી જીનવર કયા, જીનમાં શ્રેષ્ઠ કયા, જીનેશ કયા, જીનપતિ, જીનનાથ, એ જે કયો તે જીનેન્દ્ર, એટલે કે અવસરપીણી કાળમાં હોય કે ઉત્સરપીણી કાળમાં હોય, ભરત અને ઈરાવત ક્ષેત્રમાં હંમેશા તીર્થંકર 24 જ
જ થાય, 24 તીર્થંકર દેવ થાય. અને મહાવિદ્ય ક્ષેત્રમાં હંમેશા કોઈ પણ કાળમાં ગમે ત્યારે 20 તીર્થંકર દેવ જ થાય. તો એ જે કહેવું છે તે તીર્થંકર દેવની જ વાત છે. જે જીવે તીર્થંકર નામ ગોત્ર ઉપાર્જન કર્યું અને જે તીર્થંકર દેવ થયા અને જે કોઈ થવાના છે તે અને થઈ ગયા છે તે અને અત્યારે પણ મહાવિદ્ય ક્ષેત્રમાં બિરાજમાન છે સિમંદર સ્વામી વગેરે 20 તે, તો એ બધા જ તીર્થંકર દેવ આવી ગયા. તે બધાને અહીંયા જિનેન્દ્ર કયા છે, જયદેવ જિનેન્દ્ર મહાન, એ મહાનતા છે. જો આ બધા સમ્યક દૃષ્ટિથી માંડીને એકદેશ અવધિજીન કે વિદ્યાધરજીનની આટલી મહત્તા હોય તો જે જીનવર છે એની તો કેટલી મહત્તા હોય. એ તો તીર્થંકર દેવ છે, એટલે કે અનેક અરિહંત પરમાત્મા, અનેક કેવલી પરમાત્મા, પરંતુ બધામાં તીર્થંકર દેવ તો જેટલા થવાના હોય તેટલા જ થાય. એટલે જિનેન્દ્ર ભગવાન અનંત સિદ્ધાર્થમાં થઈ ચૂક્યા, પણ તીર્થંકર દેવ રૂપે થઈને ગયેલા તો બહુ મર્યાદિત સંખ્યામાં આવે. ભલે અનંતકાળથી અનંત તીર્થંકર થયા એટલે અનંત જ કહેવું પડે, પરંતુ દરેક કાળની અપેક્ષાએ 20 અને 24 થતા હોય તે જ વાત છે. તો તમારા ધ્યાનની વાત કરીએ છીએ ભગવાન કે એવું ધ્યાન અમને પણ પ્રગટો કે તમારા શુદ્ધ ઉપયોગમાં અમારો ઉપયોગ અનુસંધાન મેળવી જાય અને તરત જ નિર્વિકલ્પતાની પ્રાપ્તિ થઈ જાય. તે ધ્યાન શું આપણે નથી ઈચ્છતા? તો કે તે ધ્યાન આપણે ઈચ્છીએ છીએ. અહોહો દેવ જિનેન્દ્ર મહાન, તમારા એ ઉપયોગમાં, શુદ્ધ ઉપયોગમાં, નિર્વિકલ્પ ઉપયોગમાં કેટલું બળ છે, કેટલું સામર્થ્ય છે કે તમે તો ભાવ સમાધિમાં કે પરિપક્વ સમાધિમાં કે પરિપૂર્ણ જ્ઞાન સમાધિમાં છો, પણ તમારા યોગે જોગે સામા જીવને પણ તમે ભાવ સમાધિમાં મૂકી દો છો. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ કોઈ કોઈને આડા આવતા નથી. બધા નિરંતરાય રીતે સ્થિતિ કરે છે, વીતી રહ્યા છે, વર્તી રહ્યા છે. અને તે વખતે જે ધ્યાન જામી જાય છે તે ધ્યાનની વાત છે કે સર્વ વિભાવથી રહિત શુદ્ધ સ્વરૂપનું ધ્યાન. આગળ જઈએ. અતિશયવંતી વાણી અદ્ભુત દેહ તલ્લીનતા તાન, દેહાદિ સંસાર ભૂલાવી કરે શાંત સૌ પ્રાણ, જયદેવ જિનેન્દ્ર મહાન, અહોહો દેવ જિનેન્દ્ર મહાન. તીર્થંકર દેવના ઘણા બધા અતિશય, 34 અતિશય મુખ્ય. એમાં પણ મુખ્ય કહેવા હોય તો 4 અતિશય કે જ્ઞાનાતિશય, પૂજાતિશય, વચનાતિશય અને અપાયાપગમ અતિશય. એટલે કે અપાય દુઃખ, દુઃખ ઉપદ્રવ ઇતિ કોઈ જ આવી શકતું નથી. અપગમ દૂર જતા રહીએ છે તે અતિશય. આ 4 અતિશયમાં બધા અતિશય 34 અતિશય સમાઈ ગયા. તો વચનાતિશય જે કયો છે કે ભગવાનનો વચનાતિશય કોઈ વિરલ છે, વિશિષ્ટ છે. કૃપાળુદેવનો પણ એટલો વિરલ વિશિષ્ટ છે. તો અહીંયા તો આપણે તીર્થંકર દેવની વાત કરીએ છીએ કે ત્યાંથી જ લઈને આવેલા છે કૃપાળુદેવ, તો એમનો વચનાતિશય એવો હોય એમાં નવાઈ નથી. એ વચન બળથી જીવ નિર્માણ માર્ગને પામે એવી પ્રતીતિ આવી જાય તેટલું એમાં કૌવત દૈવત રહેલું છે. અહીંયા પણ એ જ અતિશયવંતી વાણીની વાત છે. તો આપણને થાય કે 34 પ્રકારના અતિશયમાં 4 મુખ્ય, એમાં જે અતિશય અને 35 પ્રકારની વાણી 1008 લક્ષણે ગુણે કરીને સહિત એવું બધું આપણે વર્ણન વાંચીએ, બોલીએ, પ્રતિક્રમણમાં ભાવીએ તો એ શું છે? તો કે 35 પ્રકારની વાણીને આપણે બહુ જ સંક્ષિપ્તમાં યાદ કરી જઈએ કે ભગવાનની વાણી કેવી હોય. જોકે ઉપમા આપવાનું કોઈ તમા જ નથી, કોઈ કરવા જેવું જ નથી. જિનેશ્વરની વાણી તો એવી છે, અનંત અનંત ભાવ ભેદથી ભરેલી, નય નિક્ષેપે વ્યાખ્યાની છે. એને આપણે શું કહી શકવાના છે? દેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે? તેમ છતાં જે આંકડામાં મૂક્યું કે 35 પ્રકારની વાણી, તો એમ થાય કે શું 35 પ્રકાર છે? 1-2 વાણી વિશેષણમાં ન પૂરું થઈ જાય, પણ એમ નહીં, આપણને સમજાય તેવી રીતે જે સંસ્કૃતના શ્લોકો હોય, પ્રાકૃતના શ્લોક હોય, પણ 35 શબ્દો શું છે તે ટૂંકમાં આપણે વિચાર કરીએ કે સર્વ પ્રકારે સમજાઈ જાય તેવી. ઘણીવાર ઘણાનું આપણને સમજાતું જ નથી. શ્રોતાના દોષ પણ હોય, પણ વક્તાનાય દોષ હોય, વક્ત્રીનાય દોષ હોય, તો આપણને સમજાતું નથી. તો અહીંયા કહે છે કે સર્વ પ્રકારે સમજાઈ જાય તેવી, યોજન પ્રમાણ સંભળાય તેવી. ત્યાં લાઉડસ્પીકર, માઇકની કાંઈ જરૂર પડે નહીં. દેવો ગોઠવી જતા હોય તો પણ ચારે બાજુ દર્શન થાય. સમવસ્ત્રની શોભા આપણે જાણીએ છીએ. તેમ છતાં એ ટીવી છે તો કે ટીવી કેવું હોય તો ચાલે, ચારે બાજુ દેખાય. ટેલિવિઝન દેવ નિર્મિત સમવસ્ત્રણ છે, હોઈ શકે છે. આજે જ શોધ થઈ છે એવું થોડું છે. તો કે યોજન પ્રમાણ સંભળાય તેવી છે. પછી પ્રૌઢ છે, એટલે ઘણા મોટેથી ગાંઠા પાડીને બોલવું એમ નહીં, પણ એ વાણીમાં એટલું બળ છે, જોર છે કે જોરથી બોલી શકે છે, સૌને સમજી શકે છે, સમજાઈ જાય છે. અને તેમ છતાં ક્યાંય બેસુરું થતું નથી, એટલે કે બધાને ગમે છે.
પછી પ્રૌઢ છે એ વાણીમાં પુખ્તતા, પરિપક્વતા, પીઢતા છે, કેમ કે સંપૂર્ણ સમાધિને પ્રાપ્ત છે. પરિપક્વ સમાધિ આવ્યા પછીની વાણી છે. પૂર્ણ જ્ઞાને કરીને યુક્ત એવી સમાધિ છે જે કૃપાળુદેવ વારંવાર ગાય છે મહિમા, તે સમાધિવાળી વાણી છે. એટલે પ્રૌઢ પણ એટલી જ છે, ગંભીર પણ એટલી છે. ગંભીરનો તો શબ્દનો અર્થ કરવો જ મુશ્કેલ છે. ગંભીર એટલે ગંભીર, તરત જ ખબર પડી જાય, ધીર ગંભીર કહીએ તે. સમુદ્રની ગંભીરતા યાદ આવી જાય. તો કે એટલી ઊંડી છે, ઊંડાણવાળી છે, ડેપ્થવાળી છે. આત્માના અવાજમાંથી નીકળે છે. આત્માના ઉપયોગપૂર્વક શુદ્ધ આત્માના શુદ્ધ ઉપયોગનું બળ કેવું હોય તો કે એ તીર્થંકર દેવના સમવસનમાં જે વાણી છે, દેશના છે, તે ગંભીર હોય, એમાં નવાઈ નથી. પછી સ્પષ્ટ હોય, ઉચ્ચાર સ્પષ્ટ હોય, વિચાર સ્પષ્ટ હોય, આચાર સ્પષ્ટ હોય, પછી સંપૂર્ણ શુદ્ધ હોય તેમ સંપૂર્ણ સ્પષ્ટ જ હોય, એમાં ક્યાંય અસ્પષ્ટતા ક્યાંય હોઈ શકે નહીં, તદ્દન ક્લિયર કટ હોય. પછી સંતોષકારક હોય. સંતોષકારક એટલે શું તો કે બધાને સમાધાનકારી હોય, સંતોષ થાય, આનંદ થાય, પ્રસન્નતા થાય. સાથે સાથે જ્યારે ભગવાનની વાણી સંતોષકારક કહીએ ત્યારે તુષ્ટિ ગુણ કરનારી હોય, પ્રસન્નતા અર્પનારી હોય. એટલે અહીંયા પ્રસન્નતા અધ્યાત્મમાં એટલે રાગ દ્વેષ વિનાની સ્થિતિમાં મૂકે. તે વખતે જો સુગ્ન શ્રોતા હોય, સરખી રીતે બોલનાર તો છે જ, સરખી રીતે સાંભળનાર હોય, તો એ વખતે જે રાગ દ્વેષ વિનાનો થઈ જાય, નિર્વિકલ્પ થઈ જાય, એનું નામ સંતોષ. એટલે સંતોષ જન્માવી શકે. આનંદમ આનંદ કરમ પ્રસન્નમ, પ્રસન્નતા આપી શકે, સંતોષ જન્માવી શકે, સમાધિમાં મૂકી શકે, આણી શકે એવી સંતોષકારક. એટલે કે રાગ દ્વેષ વિનાની સ્થિતિ પોતાની છે, રાગ દ્વેષ વિનાની વાણી પોતાની છે. સામાને પણ એમાં મૂકી શકે જો સામો યોગ્ય હોય તો. દરેક એમ જાણે કે મને જ કહે છે, મારો જ પ્રશ્ન હતો, મારો જ પ્રોબ્લેમ હતો અને મારા માટે જ આજની તારીખમાં આવ્યું છે, એવી વાણી છે. એટલે કે દરેક જીવને, ત્યાં તો દેવો પણ છે અને તિર્યંચો પણ છે અને મનુષ્યો પણ છે અને કેવલી પ્રભુ પણ છે અને ગણધર ભગવાન પણ છે, બધા જ છે. તો એ બધાને એમ લાગે છે કે મને જ કહે છે, મારા માટે જ કહે છે અને મને જ સમજાવે છે. મને જે શંકા હતી એનું સમાધાન થઈ ગયું. પછી પુષ્ટ અર્થવાળી એટલે બાળકને કહે તો પણ એને પોષણ મળી જાય, એનો આશય સમજી જાય તેવી. અને વિદવત ભોગ્ય, વિદ્વાનને પણ એમ થાય કે હું આનંદ પામું છું, મને પણ આ વાણી ગમે છે, મને પણ કંઈક એમાંથી બધું મળે છે. ભગવાનની વાણીમાંથી તો બધું જ મળતું હોય, શું ન મળતું હોય સવાલ છે, પણ આપણે આપણી ભાષામાં સમજવા માટે વાત કરીએ છીએ. પૂર્વાપર વિરુદ્ધ રહિત હોય, એટલે કે પૂર્વાપર અવિરુદ્ધ હોય. કોઈ આગળ પાછળ વિરોધાભાસ ક્યારેય આવે નહીં. કોઈ પણ અનંતકાળના તીર્થંકર દેવની વાણીમાં પણ પૂર્વાપર અવિરુદ્ધતા હોય, ક્યારેય ના આવે. અનંત જ્ઞાની હોય, અનંતકાળના જ્ઞાની હોય, અનંત ક્ષેત્રના જ્ઞાની હોય, પણ જ્ઞાનીની કેટેગરી એક જ, એનો અભિપ્રાય એક જ હોય, એનો કોઈ દિવસ એમાં ભેદ ન હોય. અને અજ્ઞાનીના અભિપ્રાય 2 ભેગા થાય કે 12 ભેગા થાય કે 1200 થાય કે એનો અભિપ્રાય ક્યારેય એક હોઈ શકે નહીં. ત્યાં જ જ્ઞાની અજ્ઞાનીની કસોટી થઈ જાય તેવું છે. ત્યાર પછી મહાપુરુષને છાજે તેવી હોય. મહાદેવ તો આ એક જ છે, વિતરાગ દેવ છે, તે મોટો દેવ છે, મહાનમાં મહાન દેવ છે. અને એ મહાદેવની વાણી આવી જ હોય, એમાં નવાઈ નથી. કેમ કે પોતે એ સ્થિતિને પામ્યા છે. સામાન્ય સેન્સમાં મહાપુરુષ નથી. મહત તત્વને આત્માનું સ્વરૂપ જેમ છે તેમ જોયું, જાણ્યું, અનુભવ્યું છે, માટે મહાપુરુષ છે. અને તેની વાણી તેને છાજે તેવી જ હોય, એને શોભે તેવી હોય. ત્યાર પછી સંદેહ વગરની હોય, કોઈ જાતનો ડાઉટ કે શંકા હોય નહીં. અવિતથમ અસંદિગ્ધ કહીએ છીએ, પ્રતિક્રમણમાં બોલીએ છીએ, અવિતઃ મવિસંધિ. અવિતથ છે એટલે કે સંપૂર્ણ રીતે સત્ય છે, કોઈ સવાલ જ પેદા થતો નથી. જે કહીએ છીએ નિશંકતા છે, આત્માની એટલી નિશંકતા છે. તો એ નિશંકતાથી વાણી હોય, એમાં કેટલી નિર્ભયતા હોય, કેટલી નિર્ભયતા હોય એટલે કેટલી નિસંગતા, મુક્તિનો જ ભાવ હોય, અસંગ હોય. એ વાણી ક્યાંય સ્પર્શતી નથી, એકમાત્ર પોતાના શુદ્ધાત્માને સ્પર્શીને નીકળે છે. પરમાત્માની ભાષા છે, એના શું આપણે મૂલ કરવાના, વાત કરવાના કે પરમાત્માના હૃદયમાં આત્મામાંથી નીકળેલી, આત્માના પ્રદેશોમાંથી લૂછાઈને નીકળેલી એકમાત્ર શુદ્ધ ઉપયોગનું બળ. અને એ શૈલી તો કૃપાળુદેવ જેવા પણ લખે કે શિયની શૈલી, શુક્લ ધ્યાનમાં મૂકી દે એવી શૈલી. તો એને આપણે શું વિશેષણ આપી શકીએ? પછી ભાષા વ્યાકરણ સંબંધી કોઈ પણ દોષ વિનાની. ઘણીવાર એમ થાય કે ભાષાને શું વળગે ભૂલ, રણમાં જીતે તે શું, ભાષા વ્યાકરણનું શું કામ છે? પણ શરૂઆતમાં હંમેશા 6 વિષય શીખવવામાં આવે, એમાં ભાષા અને વ્યાકરણ શીખવું જ પડે. કોઈ પણ ભાષા, અને આપણે આજે જાણીએ છીએ કોઈ પણ ભાષા શીખવી હોય તો એનું વ્યાકરણ જાણવું જ પડે છે. તેમ કોઈ પણ શાસ્ત્ર કે આત્મા સંબંધી વાત જાણવી હોય તો વ્યાકરણ અને શાસ્ત્ર ભણવું જ પડે. વ્યાકરણ અને છંદ ભણવા પડે. વ્યાકરણ તો પહેલું જ છે. તો અહીંયા પણ કહી દીધું કે ભાષા અને વ્યાકરણ સંબંધી કોઈ દોષ ન હોય. એ ઋષભદેવ પ્રભુએ જ બ્રાહ્મી સુંદરી વગેરેને ભાષા શીખવાડી એમ કહીએ તો એ ભાષાના જનક છે, પિતા છે.
તો એ વ્યવહારના અને પરમાર્થના શબ્દો એક સરખા જ હોય, બંને ધ્વનિ ઉઠતા હોય એવા જ શબ્દો હોય. આપણે પરમાર્થના અર્થ પ્રત્યે લક્ષ્ય રાખતા નથી, બાકી વ્યવહારના શબ્દમાં પરમાર્થ જ રહેલો છે. તમે કહીએ છીએ તો એ અર્થ નથી લાગતો. આપ કહીએ છીએ તો આપ એટલે આત્મા, અપ્પા આત્મા, તો એ ત્યાં આત્માનો લક્ષ્ય કરાવે છે. એટલે આપણે આપ કહીએ છીએ તો કોઈને બહુમાન માટે કહીએ છીએ, બહુમાન સૂચક છે, એ તો સ્થૂળ અર્થ છે. પણ આપણે કોઈને આપથી કહીએ એટલે આપણો આત્મા અને એનો આત્મા, એટલે આપણે એને આત્મા તરીકે જોઈએ અથવા વિચારીએ અથવા યાદ કરીએ અને પછી વાત શરૂ કરીએ તો ત્યાં આપનું મહત્ત્વ છે. એટલે એવી વાણી છે. આત્મસિદ્ધિજીની જેમ તત્વની વાત હોય પણ સરળ ભાષામાં સરળ રીતે મૂકી દીધી હોય, કોઈને કટુતા ન લાગે. બાકી તો સફાયો બોલાવી દીધો હોય, કરુણ રકાસ કરેલો છે ઇતર દર્શનનો, તો પણ જાણવામાંય ન આવે એવી કંઈક ટ્રીક જ જુદી છે, યુક્તિ મુક્તિથી મૂકેલું છે. તો એવી આત્મસિદ્ધિજીની જેમ ભગવાનની વાત, જિનેન્દ્રદેવની તત્વની વાત પણ સરળ રીતે લાગે. જ્યાં જેવું શોભે તેવું જ બોલે, જ્યાં જેટલું યોગ્ય હોય, શોભતું હોય તેવું જ બોલે. એમને તો નિયમ કર્યા હોય, એમની વાણીમાંથી તો નિયમ આવ્યા હોય, તો આપણે એમને શું કહેવાના કે તેઓ આવું બોલે છે. ત્યાર પછી 6 દ્રવ્ય અને 9 તત્વના જ્ઞાનને પુષ્ટ કરે તેવી હોય. તત્વની વાત તો હોય જ, તત્વ પીરસવાની જ વાત હોય, બીજી વાત નથી. તત્વ વિના કાંઈ નથી. તત્વ સમજવું જ પડશે. તત્વ સમજતા જ આવીએ છીએ વ્યવહારમાં. અનેકાંતવાદ ને અપેક્ષાવાદ ને સ્યાદવાદ વિના કયો વ્યવહાર થાય? એક જ વ્યક્તિ બધા રોલમાં હોઈ શકે છે, એ વ્યવહાર જ છે ને. તો એ વ્યવહારથી જ સત્ય થયું ને. કોઈ દાવો કરે કે ના આ પિતા જ છે, આ પતિ જ છે, આ પુત્ર જ છે, એમ નથી. એ કોઈ વ્યક્તિના કાકા, મામા, ભાઈબંધ, દોસ્તાર, પાર્ટનર, ભાગીદાર બધું જ છે. એવી રીતે બધા સંબંધો છે એ આપણે કેટલું સાહજિક સ્વીકારી લીધું છે. પરમાર્થમાં જ્યારે સ્વીકારવાનું આવે ત્યારે આપણને વિચાર થાય છે તો આ તત્વ જ છે. તો એમની ભાષામાં, એમની શૈલીમાં, વાણીમાં તત્વને તત્વ જ હોવાનું. અને સાધુ સાધ્વીજીને પણ તત્વસભર વાત કરવાની જ આજ્ઞા છે, ઉપદેશ છે. એ તત્વ વિનાની વાર્તા, કથા વગેરે પીરસે તો પણ એમને પ્રાયશ્ચિત લેવું પડે, એ આપ જાણો છો. એટલે કે કથાનું વધારે પડતું મહાત્મ્ય થઈ ગયું હોય અથવા લોકોને પ્રિય હોય તો પણ તે કરવા જેવું નથી. કથા નહીં જેવી અંશે અને પછી તરત જ તત્વ પર જ આવી જવું જોઈએ, એવો જ્ઞાની પુરુષનો, જીન ભગવંતનો આદેશ છે, ઉપદેશ છે અથવા તો આજ્ઞા છે. મધુર વાણી છે, સાંભળવી કોઈ પણ જીવને ગમે છે. બોલ્યા જ કરે દિન રાત, ગમે તેટલા પ્રહરની દેશના ચાલે તો અમે સાંભળશું જ, ઉઠી નહીં જઈએ. અથવા તો સ્વસ્થતાપૂર્વક સાંભળે છે, કેમ કે એ વાણીમાં એટલી મધુરપ છે, મીઠાશ છે. પારકો મર્મ જણાઈ ન આવે એવી, પારકાના કોઈના મર્મ અગર તો રહસ્ય, અગર મર્મ ખુલ્લા ન થાય એવી રીતે વાણી વ્યક્ત કરે છે. કોઈને ખોટું લાગે તેવું નથી. બધાને એમ થાય આપણી જ વાત છે. ઘણી વખત કોઈની વાણીમાં ટોન્ટ આવતો હોય, કટાક્ષ આવતો હોય કે આજે તો આ ભાઈ માટે જ કહેવાયું, આજે તો આ બેન માટે જ કહેવાયું, અથવા આ જીવો માટે કહેવાયું. એમ નથી. એવી ક્યાંય કટાક્ષયુક્ત વાણી નથી, કટાક્ષ બાણવાળી વાણી નથી. એ પારકાના મર્મ ક્યાંય ખુલ્લા થતા નથી એવી રીતની વાણી છે. ધર્મ અર્થ પ્રતિબદ્ધ છે, એટલે કે એમાં જ બંધાયેલી છે, જેમાંથી ધર્મ અને અર્થ એટલે કે પુરુષાર્થનો જ સાર નીકળે, બીજો કોઈ અર્થ નીકળતો ન હોય. આત્માર્થનો જ સાર નીકળે, આત્માર્થ જ એમાંથી પ્રગટતો હોય કે નીતરતો હોય એવી વાણી છે. દીપ સમાન પ્રકાશવાળી છે. દીવાનો પ્રકાશ કેવો છે? ગમે તેટલી લાઇટ લાવો, ગમે તેટલી મીણબત્તી લાવો, ગમે તેટલા ફાનસ લાવો, ગમે તેટલી લાઇટ લાવો, પણ દીવો તે દીવો. ઘણીવાર કહીએ છીએ કે આર્ટિફિશિયલ દીવા વાપરીએ છીએ, બેટરી ઓપરેટેડ આવે છે, ઘણું આવે છે હવે તો, પરંતુ એ દીવો ઇલેક્ટ્રિક દીવો અને બલ્બ કહીએ તે, અને જે દીવો છે જે રૂ ને ઘી ને બળે છે ને જે જ્યોત છે, એ દીવો જુદો જ છે. એ દીવામાં જે બોધ છે એ બીજા દીવામાં બોધ નથી. એ રૂની વાટ સામે, એની સામે જોતાં જોતાં પણ ધ્યાન જામી જાય, તે દીવામાં બળ રહેલું છે, એ દીવામાં શક્તિ છે. બીજા દીવામાં સામાન્યપણે એવું થતું નથી. એ વિકલ્પ લાવે છે પણ આવું ધ્યાન થતું નથી. પરનિંદા અને સ્વસ્તુતિ સિવાયની વાણી છે. બીજાની નિંદા એમાં આવતી નથી, તેમ સ્વની સ્તુતિ ભળતી નથી. કર્તા, કર્મ, ક્રિયા વગેરેના સંબંધવાળી છે. અધૂરું વાક્ય, અધૂરો મુદ્દો આવી જાય તેમ નહીં, અધૂરો આશય ન હોય. ભગવાનનું તો એવું હોય જ ક્યાંથી? આ તો સમજવા માટે છે. એક વાત કહેતા હોય ને ત્યાંથી વાક્ય અધૂરું દે બીજો મુદ્દો, અનુસંધાન તૂટી જાય. શ્રોતાને તો તરત ખ્યાલમાં આવી જાય, વક્તાને ભાન ન રહે, પણ શ્રોતા તો તરત સમજી શકે. તો અહીંયા કહે છે કર્તા, કર્મ, ક્રિયા વગેરેના સંબંધવાળી હોય, સુસંગત હોય. છેલ્લું છે કે નથી ન બોલે એમ નહીં, શ્રોતા પર છોડી દે અથવા શ્રોતા ઝીલી લે, શ્રોતા સમજી લે તેમ નહીં.
બહુ સ્પષ્ટપૂર્વક છેલ્લે છે કહેવાનું હોય તો છે આવે, નથી કહેવાનું હોય તો નથી આવે. ઘણીવાર આપણે ધીમા પડી જઈએ તો કોઈ ધીમું પડી જાય તો છેલ્લે છે હતું કે નથી હતું અથવા શું કહ્યું એ સ્પષ્ટ ન થાય તો એ વાણીનો અર્થ નથી, એ વાને પાણી છે. વાણી તો આ ભગવંતની જ છે, વિતરાગની જ છે, અરિહંતની છે, કૃપાળુદેવની વાણી છે. બાકી વાને પાણી, જેને વિતરાગતા સ્પર્શી, જેને વિતરાગતા આવી એની વાણી છે, બાકી બધી ડૂલ. ત્યાર પછી મૂક્યું છે કે આશ્ચર્યકારી અપૂર્વ. ગમે તેટલું આશ્ચર્ય બીજાની વાણીમાં થતું હોય પણ આ અપૂર્વ આશ્ચર્ય થાય છે કે આ પૂર્વે કદી સાંભળ્યું નથી અથવા પૂર્વે સાંભળ્યું છે ને મતિસ્મૃતિ જ્ઞાન થઈ જાય તો એમ થાય કે અહો એ વખતે એક તીર્થંકર દેવની આવી જ વાણી મેં સાંભળી છે, આજે આ બીજા તીર્થંકર દેવની અથવા બીજા વિતરાગની આવી વાણી સાંભળું છું. એમ બંને રીતે આશ્ચર્ય થાય કે અહો આ ખબર ન હતી કે હું સમવસણમાં જઈ આવેલો જીવ અને હવે એ જે વાણી હતી એ જ વાણી, એ જ શ્રવણ, એ જ બોધ આમાંથી નીતરે છે એમ કરીને એને અનુસંધાન થઈ જાય છે. પહેલી વાર હોય તો પણ અનુસંધાન થઈ જાય કે અપૂર્વ, આવું કદી સાંભળ્યું નથી. સાંભળ્યું છે, યાદ નથી. સમવસ્ત્રણમાં તો જઈ આવ્યા જ છીએ પણ યાદ ન હોવાને કારણે એમ થાય છે. તો એને અપૂર્વ અને આશ્ચર્યવાળી લાગે છે, પ્રભાવક લાગે છે કે મારા પર આ વાણીનો આટલો પ્રભાવ. હંમેશા પહેલો પ્રભાવ પોતાના પર પડે તો જ પછી પર પ્રભાવક થઈ શકે. બીજા ઉપર પ્રભાવ પાડવા માટે બોલાતી વાણી કદી પ્રભાવ પાડી શકતી નથી. જે વાણીનો પ્રભાવ પહેલો પોતાના પર હોય છે એ જ વાણીનો પ્રભાવ બીજા પર પડી શકે, પાડી શકે અને એને જ પ્રભાવના કહી છે, બીજાને પ્રભાવના કહી નથી. એટલે કે તીર્થંકર દેવ પોતે જ પ્રભાવક પુરુષ છે. પોતાની વાણીનો પોતાનો લાભ પોતાને પહેલો થયો છે. એ સાંગોપાંગ એવી દિવ્ય વાણીના હરતા કરતા ધરતા થઈ ગયા છે. એ આત્મામાંથી જ નીકળતી વાણી છે, એ દિવ્યનાથ કે દિવ્ય ધ્વનિ છે. તો કે એ વાણી હોવાથી એને એમ કહ્યું જાય છે કે એ અપૂર્વ છે અને સાથે સાથે પ્રભાવક છે. ધૈર્યવાળી, અખૂટ ધૈર્ય છે, ધીર પુરુષની વાણી છે. ધીર, વીર, ગંભીર વિશેષણ તો આપણે કોઈ સામાન્ય વ્યક્તિ વિશેષને આપીએ તો ભગવાનને આપવું ઠીક નથી લાગતું, પણ એટલી બધી એમની ધીર ગંભીર વાણી છે. ધૈર્યવાળી છે, ધીરજવાળી છે. માત્ર ધૈર્ય એટલે ધીરજ નથી. ધીર પુરુષના જે કોઈ ગુણ છે ને દશા છે એમાંથી પ્રગટતી જે વાણી છે એને ધૈર્ય કહેવાય, એને ધીરજ કહેવાય. આપણે તો ધીરજ એટલે સીધો સાદો અર્થ પેશન્સ કે રાહ જોઈ શકે, ટકી શકે, ક્ષમતા રાખી શકે, બીજાનું સાંભળી શકે, સહી શકે, એ ધીરજ કહીએ છીએ. એ તો બહુ સૂક્ષ્મ અને સ્થૂળ અર્થ છે. બહુ જ સૂક્ષ્મ એટલે કે બહુ જ સ્થૂળ અર્થમાં કહું છું. લૌકિક ભાષામાં સ્થૂળ અને સૂક્ષ્મ આવે છે એ બંને આવી ગયા. પણ જ્યારે ધીર પુરુષ છે એની દશા જ આખી ધીર પુરુષની છે, ગંભીર છે, વીર છે. તો કેવી હોય? આખું જ ચારિત્રથી જ નીતરતું હોય, શુદ્ધ ચારિત્ર જ હોય, શુદ્ધ ઉપયોગ હોય, શુદ્ધ આચરણ હોય, પછી અષ્ટાદશ સહસ્ર શિલાંગ રથના સ્વામી હોય, સ્વભાવનું ભાન અપૂર્વ, નિર્વિકલ્પ અને અયોગી સ્વભાવ ભણી જતા હોય, માત્ર થવાનું બાકી હોય. સયોગી જીન છે, સાકાર ઉપદેશતા છે, પછી અયોગી થઈને ઉપદેશ આપવાનો નથી. તો કે એવા ભગવાનનું કેવું હોય? તો કે પૂર્ણ ધીરજવાન હોય. એમાં પૂર્ણ ધીર પુરુષ જ હોય, એમાં સવાલ જ નથી. પછી વિલંબ રહિત હોય, વચ્ચે કાંઈ ગેપ ના આવે, વચ્ચે રાહ જોવડાવે નહીં કે પાનું ફેરવવાનું ન હોય પુસ્તકનું, કે કાંઈ નીચે ઊંચે જોવાનું ન હોય, કે કાંઈ લેવાનું ન હોય. કાંઈ ગ્રહણ ત્યાગ તો છે જ નહીં. જે છે તે એમના મસ્ખલિત વયું જાય છે. એટલે એમાં કોઈ વિલંબ નથી, કંઈ રાહ જોવી પડે એવું નથી, કોઈ વિચાર કરવો પડે એવું નથી, કોઈ જાતનો કોઈ વિલંબ પોસાયું નથી, એક સમયનો વિલંબ પણ વચ્ચે જતો નથી. તો એ વિલંબ વિનાની વાણી છે અને એ તો તેઓશ્રીની જ હોઈ શકે. પછી ભ્રાંતિ રહિત છે. ક્યાંથી હોય? કોઈ જાતની ભ્રાંતિ હોય જ ક્યાંથી? વેમ, અજ્ઞાન, મિથ્યાત્વ, ભ્રાંતિ તો ચૂરે ચૂરો ભૂકે ભૂકો બોલાવી દીધો છે. એટલે હવે કોઈ સંદેહ નથી. તો ભ્રાંતિ તો શબ્દ જ ક્યાંથી કહેવો? અને એકદમ સ્પષ્ટ હોય છે. એટલે સ્પષ્ટ ધ્વનિ અને સ્પષ્ટતા પોતાની પણ વિચારની એટલી જ છે. એટલે એમાં કંઈ ભ્રાંતિ હોઈ શકતી જ નથી. એટલું જ નહીં, બીજાને પણ ભ્રાંતિમાં ન મૂકી શકે એવી હોય છે. અને તે વખતે તો જીવ ભ્રાંતિમાં રહેતોય ન હોય, પરંતુ પછીથી ઘરે જઈને યાદ કરે અને ડાપણ કરે અને પોતાનું મેળવણ મૂકે, થોડુંક કાઢી લે, એટલે ઓછું વધતું કરે અને એમાં ભૂલ થઈ જાય છે. એમાંથી ભ્રાંતિ સર્જાય છે, એમાંથી જ ઇતર દર્શનો સર્જાયા છે. ભગવાનની વાણી સાંભળતી વખતે એ ભાવ બગડતો નથી, ભાવ ભ્રાંતિમાં જતો નથી, પરંતુ પછી પોતાનું આપોપું આવે છે. એટલે સ્વચ્છંદ આવે છે.
પ્રતિબંધ આવે છે, બધાનું મેળવણ થાય છે અને પછી વધઘટ કરે છે. એટલે જીન માર્ગથી ઓછું પ્રરૂપે તોય મિથ્યાત્વ, અધિક પ્રરૂપે તોય મિથ્યાત્વ અને વિપરીત પ્રરૂપે તો પણ મિથ્યાત્વ. એઝ ઇટ ઇઝ થયેલો યથાસ્થિત આત્મા હોય, યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ પછીનો આત્મા જે બોલતો હોય એની વાણીમાં હોઈ શકે જ નહીં. એની વાણીમાં એટલું દૈવત જ છે કે સામોજીવ એવા ભાવ કરી શકે જ નહીં, પણ પછી બગડી જાય છે, બદલી જાય છે અને સંસાર ઊભો કરે છે, પ્રપંચ અને ભ્રાંતિ ઊભા થાય છે. સૌ પોતપોતાની ભાષામાં સમજે તેવી છે, શિષ્ટ બુદ્ધિ ઉપજાવે તેવી છે. અશિષ્ટ ભાષાનો પ્રયોગ નથી, અશિષ્ટ વિચાર નથી. જે કાંઈ છે તે શાસ્ત્રા પુરુષ છે, શાસ્ત્રકર્તા છે, જે શિષ્ટ કહીએ છીએ એટલે કે રિફાઇન્ડ કહીએ છીએ, ફાઇન પણ નહીં, રિફાઇન્ડ. એટલી જે શિષ્ટ સંસ્કૃત ભાષા કહીએ છીએ તેવી રીતે એટલી શિષ્ટતા છે, સભ્યતા છે, સંસ્કારિતા છે અને એવી જ બુદ્ધિ આપણને પણ ઉપજાવે તેવી છે. પદમાં અર્થને અનેક રીતે આરોપણ કરે તેવી છે. એક પદ શબ્દ આવ્યો હોય કે બે અક્ષરનો શબ્દ હોય કે એક અક્ષરનો હોય કે એક ઓમ માત્ર હોય, અનક્ષર જેવું હોય, તો પણ એના અર્થ એવી જુદી જુદી રીતે કરે છે કે અનેક અર્થનો આરોપણ એમાંથી થઈ જાય છે. અનંતમાંથી અનેક જીવો સુધી અનેક અર્થ પહોંચી જાય છે. સાહસિકતા પ્રગટાવે એવી છે. આ અખૂટ ધૈર્ય વીર્યથી નીકળેલી વાણીથી આપણને પુરુષાર્થને પ્રેરણાના ઇન્જેક્શન આવે છે, શોટ લાગે છે, વાઇટામિન્સ મળે છે કે સાહસ કરવું છે. આ સાહસ નથી કરવાનું, સાહસ કરવાનું છે. ભગવાને એટલું સાહસ ખેડ્યું છે તો મારામાં પણ સાહસ ખેડવાની હિંમત છે. તમારું જેવું સ્વરૂપ છે એવું જ મારું સ્વરૂપ છે એવો બોધ આપી દીધો છે. પછી એ બોધ સાંભળ્યો હોય તો આપણામાં સાહસ કરવાની, હિંમત કરવાની હોય જ. અખૂટ ધીરજ આવી જાય એટલે આપણે પણ તે જ સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે, પ્રગટાવવું છે. એ પણ આપણને જોમ આપે છે, જોશ આપે છે. પુનરુક્તિ દોષ વગરની એકની એક વાત ક્યારેય ફરી આવે નહીં. પુનરુક્તિ દોષ એમનો હોઈ શકે જ નહીં. એટલે છતાં લખ્યું છે એટલે માનવું પડે કે કોઈ વાત રિપીટ થાય નહીં, ક્યારેય પુનરાવર્તન પામે નહીં. છેલ્લે સાંભળનારને ખેદ ન થાય તેવી. કોઈ પ્રકારનો ખેદ ન થાય, અજંપો ન થાય. ખેદના પણ 8 પ્રકારને 8 દોષ કે ગુણ કીધા છે. જે કયો તે આમ તો દોષ જ કહેવાય. તો કે એ ખેદના 8 ગુણ દોષ વિનાનું થઈ જાય છે. એટલે અજંપો, અફસોસ, ગ્લાનિ, શોક, સંતાપ કોઈ જાતનો ન હોય. ઘણી વખત ઘણી વાણી સાંભળીને આપણને અજંપો પણ આવે કે આપણને આવડતું નથી, આપણને સમજાતું નથી, અથવા આપણને ક્લિયર નથી, અથવા આવું આપણાથી ન થાય. એ ખોટું. આપણાથી ન થાય શું? ભગવાન કેવા દેવા જ બેઠો છે કે આવી જા, આવ હરખા, આપણે બેઉ સરખા છીએ જ, પણ તું ઉઠતો નથી. ઉઠે ત્યાંથી, સંસારમાંથી ઉઠે, સંસારને પૂંઠ દે તો ઉઠી નાઠા બોધા. ત્યાંથી ઉઠી જાય, નાસી જાય તો પછી મારી બાજુમાં આવીને બેસી જાઓ કે દોડીને આવી જાઓ. એમ ભગવાન તો નાદ પોકારીને સાથ પાડીને કહે છે, ઠામ કહે છે. આ વાણીમાં ઠેકાણે વારંવાર આવે. તેમ છતાં જીવો આપણે સમજતા નથી એવું કાંઈક સમજાય છે. તો આ 35 પ્રકારની વાણીની વાત કે અતિશયવંતી, બધી અતિ જ્યાં સૂઈ જાય છે, બધી અતિ, કોઈ પણ વાત ગુણનું અતિશયપણું અતિ હોય એ અતિ બધી સૂઈ જાય. એટલે કે શયન કરી જાય છે. આપણે કહીએ ને કે આની પાસે પાણી ભરે, આની વાણી પાસે આની વાણી પાણી ભરે, એટલે આના કામ પાસે આનું કાંઈ કામ નહીં, એનું ગજું નહીં, પાણી ભરે. એમ કહે છે કે બીજા બધાની વાણી સૂઈ જાય છે. એટલે કે પરા પશ્યંતી મધ્યમાં વૈખરી. આ તો પરાવાણીની વાત છે, પરમાત્માની વાણીની વાત છે. બીજી બધી વાણીનું કામ નથી. જગમાં વાણીને પાણી અમૂલ, પણ જો બેયમાં ભૂલ તો બધું થશે ડૂલ. એટલે વાણી પાણીનું મહાત્મ્ય ઘણું છે, આપણે જાણીએ છીએ અને આપણે ગાઈએ પણ છીએ કે સંસારમાં જ્યારે ઝાડ ઉઠે ને અંગે ઉઠે અંગાર, છાંટે ત્યારે શીતળ પાણી, એવી મારા રાજની વાણી. જીનની વાણી છે એ જ રાજની વાણી છે, રાજની વાણી છે જીનની વાણી છે. તો એ આપણને ત્રિવિધ તાપમાં બરાબર શાંત કરી દે છે. તે વાણીને પણ આપણા નમસ્કાર છે. આ વાણી શું કરે છે? તો કે અદ્ભુત દે તલ્લીનતા તાન. આપણને જ્ઞાતા જ્ઞાનને જ્ઞેયનો ડિફરન્સ રહેતો નથી. દૃષ્ટા દૃશ્યને દ્રષ્ટા દર્શનનો પણ ભેદ રહેતો નથી. નિર્વિકલ્પતામાં મૂકી દે છે. આત્માને પરમાત્મા સાથેનું તાન પ્રગટાવી છે. તદ્રૂપ કરી મૂકે છે, તન્મય કરી મૂકે છે, તલ્લીન કરી મૂકે છે. તત્ શું? તત્ હું નહીં, તું નહીં, ત્રીજો પુરુષ એક વચન પરમાત્મા. એ સત્તત્વ છે, પરમાત્મા તત્વ છે. એની સાથે અભેદ ભાવે આપણું તાન જામી જાય છે. તાલને તાન તો એ છે. એ આ તાન શબ્દ દેવચંદ્રજી મહારાજે સ્તવનમાં બહુ શબ્દ પ્રયોગ કર્યો છે. એ જ તલ્લીનતા આપણને અહીંયા પ્રગટાવી દે છે. શું કામ? કેવી રીતે? દેહાદી સંસાર ભૂલાવી દે. દેહ, સ્ત્રી, પુત્ર વગેરે પરિગ્રહ, ધંધા કંઈ યાદ આવતું નથી. ઘરના કામ યાદ આવતા નથી. આપણે હું દેહ છું એ પણ ભૂલાવી દે છે. સંસાર ભાવ ભૂલાવી દે છે. જાત અને જગત
જગતની વિસ્મૃતિ કરાવી દે છે એવી વાણી છે, શાંત સૌ પ્રાણ. સૌ પ્રાણીને એક સરખી શાંત કરી શકે છે, એના કરતાં એમ કેવું ઠીક લાગે છે કે સૌ પ્રાણ. મારો દેહ પણ શાંત થઈ જાય છે, યાદ જ નથી, દેહ ભાવ જ નથી, તો સાથે સાથે પ્રાણ જે છે, 5 ઇન્દ્રિયના પ્રાણ, જે કંઈ કાયા, જીભ, નાક, આંખ, કાન, એ 5 પ્રાણ કહેવાય. સાથે સાથે મનોબળ, વચનબળ, કાયબળ, એ પ્રાણ કહેવાય. શ્વાસોચ્છ્વાસ પ્રાણ કહેવાય, આયુષ્ય પ્રાણ કહેવાય. આ 10 પ્રાણ છે. વધુમાં વધુ કોઈ જીવને 10 પ્રાણ હોઈ શકે, આપણને મનુષ્યોને 10 પ્રાણ છે. બીજા બધા વિકલેન્દ્રિય જીવોને 4, 6, 7, 8 વગેરે હોય છે. આપણે આ 10 પ્રાણના ધારક છીએ. તો ભગવાન કહે છે કે દેહ ભાવ નથી, અને જે પ્રાણ લઈને બેઠા છીએ, શરીર અંગોપાંગ લઈને બેઠા છીએ, આ બધા 10 પ્રાણ પણ અમારા શાંત કરી દે છે. તો તલ્લીનતા આવે, એટલે કે મન, વચન, કાયા શાંત, અને આત્મા પણ શાંત થઈ ગયો. એટલે આત્માથી અર્પણતા આવે, એવી આત્મા પરમાત્માને અર્પણ થયો. બહિરાત્મ દશામાંથી અંતરાત્મા, અંતરાત્મામાંથી પરમાત્મા, આત્મા તો એનો એ જ છે. જેમ નવદુર્ગા અને માતાજીની વાત કરી હતી એમ કે 9 માતાજીના સ્વરૂપ બતાવ્યા, પણ એક એક દિવસે ચડતી પ્રગતિ ઉન્નતિ થતી જતી હતી. હકીકતમાં એક જ છે, અને તે જ 9નું સ્વરૂપ હતું. અહીંયા પણ એક જ આત્મા છે, એ જ પરમાત્મા થાય છે, પણ વચ્ચે સ્વરૂપ આવ્યા ત્યાં બહિરાત્મા અને અંતરાત્માના આવ્યા. અહોહો દેવ જિનેન્દ્ર મહાન. આગળ જઈએ. નરદેહ સફળ તવ દર્શન પામીએ, આપ પરમ હિતધામ, નહીં ગમે દેવ અન્ય કો કાળે, આપ જ મન વિશ્રામ. જય દેવ જિનેન્દ્ર મહાન. અહોહો દેવ જિનેન્દ્ર મહાન. આ મનુષ્ય દેહ, નરદેહ સફળ છે અમારો કે તારું દર્શન થયું. જો જિનેન્દ્ર ભગવાન વખતે જન્મ્યા હોય તો એમ, કૃપાળુદેવ વખતે જન્મ્યા હોય તો એમ, કોઈ પણ જ્ઞાની પુરુષ કે વિતરાગ પરમાત્માના કાળમાં આપણે નહોતા એમ તો નથી. ક્યારેક ને ક્યારેક તો હોય જ ને. ચોથો આરામાં શું ક્યારેય નહીં જન્મ્યા હોય? ચોથો આરો સારો, ચોથો આરો સારો પણ કરે તો સારો કે સોનાનો. અને અત્યારે 5મો આરો ખરાબ, કડીકાળ ખરાબ, પણ કરે તો એના માટે એ સોનાનો. કોઈ દસકો ધંધા માટે, કોઈના માટે ખરાબ હોય, પણ એક જગ્યાએ ખરાબ હોય ત્યારે બીજા ગ્રુપના માટે સારો હોય જ છે. ક્યાંક આવે છે લક્ષ્મી, ક્યાંક જાય છે. તો ગમે તેની ખેતી, કોઈકની ખેતી નિષ્ફળ ગઈ, કોઈકની ખેતી સફળ રહી. કોઈકનો ધંધો નિષ્ફળ ગયો, કોઈકનો ધંધો સફળ થયો. ક્યાંક આવન જાવન તો છે જ. એમ આપણે પણ જ્યારે જે કાળમાં કરીએ ત્યારે સફળ જ છે, સોનેરી જ છે. તો નરદેહ સફળ મળ્યો, ત્યાં જ આપણે ઘણું કામ કાઢી નાખ્યા. એમાં ભગવાનનું દર્શન પામ્યા, તવ દર્શન પામ્યા. ભગવાનનું દર્શન એટલે સાક્ષાત મૂર્તિ, પ્રતિમાજી જે કયો તે એમ કહેવું હોય તો એમ, અને એના દર્શન કહેતા આત્માનું દર્શન થઈ જાય. તારું દર્શન થતાં મને મારા આત્માનું દર્શન થઈ જાય, તો પછી હું પરમ હિતધામ એવા આત્મામાં જ રહું કે બીજે કાંઈ રહું? તમે તો આપ તો પરમ હિતધામ સુખધામ છો જ, પણ મને મારા આત્માનો સાક્ષાત્કાર અનુભવ થઈ જાય તો મારા આત્મામાં પણ સુખધામ જ છે, હિતધામ જ રહેલું છે. તમે મારું કલ્યાણ કરી ગયા, તો મારા માટે તમારા જેવો બીજો કોઈ દેવ નથી, પરમાત્મા નથી આ કાળમાં, અથવા તો જ્યારે જેને થાય ત્યારે મારા માટે તો તે જ સદગુરુદેવ કે તે જ પરમાત્મા. અનંતકાળમાં અનંત હશે, પણ આપણા અજ્ઞાનના અંધેરા ઉલેચી નાખે, મિથ્યાત્વ કઢાવીને સમ્યક દર્શનમાં મૂકી દે, જાતિ પાતિ બદલાવી નાખે, તો એ આપણા માટે આ 3 કાળમાં કે 3 લોકમાં એ સદગુરુ અને એ સતદેવ, એ ગુરુ ને એ ભગવાન. આગળ પાછળના જે હતા તે હશે, હતા તે હતા, હશે તે હશે, પણ ત્યારે તો આપણને થઈ જાય કે આણે મારી આંખ ખોલી. અજ્ઞાન તિમિરાંધાનામ જ્ઞાનાંજન શલાકયા ચક્ષુર ઉન્મિલિતમ અથવા નેત્રમ ઉન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તો એ આપણને તવ દર્શન પામીએ, મુજ દર્શન થઈ જાય તો એ હિતધામ છે. હવે નહીં ગમે દેવ અન્ય કો, હવે વિતરાગ સિવાય, સતદેવ સિવાયના તમે ગમે તે દેવ લાવો. 33 કરોડ દેવ તો છે જ નહીં. 33 દેવ છે, પણ 33 કરોડ ક્યારેય નથી. પણ લોકોની માન્યતા છે, રૂઢાઢ થઈ ગયો છે. શાસ્ત્રો વાંચીએ તો ખબર પડે તો કે એ 33 નથી. બીજા અનંતા દેવ ગતિમાં જીવ હોય એ છે, પરંતુ જે દેવ માનીએ છીએ તે તો 33થી વધારે નથી. તો કે ગમે તેટલા લાવો, પથ્થર એટલા દેવ લાવો, પણ અમને હવે બીજો દેવ ગમે નહીં. અમારે વિતરાગ, વિતરાગ ને વિતરાગ, કૃપાળદેવ, 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 જીનદેવ, જીનદેવ, જીનદેવ. કોઈએ ગાયેલું છે, મને મારો રાજજી ભાવે, બીજો મારી નજરે નાવે. હવે રામજી ભાવે એમ કહેતા હોય, રાજજી ભાવે, હવે બીજો કોઈ ભાવે નહીં, ફાવે નહીં, ગમે નહીં. ક્યાંય અમને ગમ પડે નહીં, સમજ પડે નહીં. બીજાની વાણી ગમે તેવી હોય તો મુબારક છે, અભિનંદન છે, નમસ્કાર છે, પણ આપણને બીજો ગમે નહીં.
એક સાચું મળી ગયા પછી, સારું મળી ગયા પછી, સ્વાદ ચાખ્યા પછી આપણને બીજું ભાવે. જમ્યા ઉપર જમી શકીએ છીએ. આગ્રહનું કદાચ એક બટકું પરાણે માન ખાતર લેવું પડે તો પણ એમાં અનાદર હોય છે, અભાવ હોય છે, અરુચિ હોય છે. તો પછી એ જ વાત છે કે પ્રસન્નતા અથવા તો જે જમાડે છે, જે પીરસે છે, જે કૃપાળુદેવ પીરસીને ગયો, આ કાળમાં મોટા પીરસણિયા થઈ ગયા, લઈને આવ્યા હતા અને પીરસી શક્યા, અનુભવ્યું, ચાખ્યું અને મૂકી દીધું. તો ત્યાર પછી બાકી હતું તો પ્રભુશ્રીજીને બ્રહ્મચારીજી આપ્યો. હવે આપણને અન્ય દેવમાં રસ પડે નહીં. અહીંયા તો વિતરાગ દેવની વાત છે, સતદેવની વાત છે, અને કૃપાળુદેવ પણ સતદેવને વિતરાગ દેવ જ છે, બીજું તો નથી કાંઈ. જય દેવ જીનેન્દ્ર મહાન, અહોહો દેવ જીનેન્દ્ર મહાન. પછી એ જ જીનદેવની મુદ્રાની વાત આવે છે કે પ્રશમ રસ ભરપૂર નયન તુજ મુખપણ કમળ સમાન, સ્ત્રીના સંગ રહિત તુજ શોભા શસ્ત્ર વિના બળવાન. જય દેવ જીનેન્દ્ર મહાન, અહોહો દેવ જીનેન્દ્ર મહાન. સંસ્કૃત સાહિત્યમાં ભોજરાજાના દરબારના વખતમાં એક ધનપાલ નામના કવિ થઈ ગયા. એ કવિ વિશે વાત તો અત્યારે નહીં કરું, પણ સમજવા જેવી છે. એ કહેવાય કે કવિ, પણ કવિ નહીં પણ અનન્ય ઉપાસક હતા. જીન ધર્મના, જીન તત્વના, સતદેવ, સદગુરુ, સદધર્મ તત્વના અનન્ય ભક્ત, અનન્ય શ્રદ્ધાળુ કે જે કયો તે. અને એણે ઋષભ પંચાશિકા પણ લખી છે. બીજું પણ ઘણું લખ્યું છે, એમાં ઋષભ પંચાશિકા. અને પછી એ ઋષભ પંચાશિકામાં ઋષભદેવ ભગવાનની સ્તુતિ એટલે જીનદેવની સ્તુતિ જ છે. અને એક શાસ્ત્ર રચ્યું હતું, પછી રાજાને સંભળાવ્યું તો કે સોનાનું પાત્ર મૂકો, અને એ સોનાના પાત્રમાં, કારણ કે જે વખતે બોલાતું હોય, સંભળાતું હોય સભામાં, તો એ વખતે જે રસ હવામાં લહેરાતો હોય, ફરતો હોય, તો કે રસ પણ ક્યાંય ઢોળાઈ ન જાય, હવામાં ડિસ્પર્સ ન થઈ જાય, સમજવાની વાત છે. એટલા માટે એક પાત્ર મૂક્યું કે એમાં રસ ટપક્યા કરે. અને એ પછી રાજાએ છેલ્લે પૂરું કરીને કીધું કે ધન્ય ધન્ય કે મારા દરબારમાં આવું રત્ન છે. પછી કે હવે તું જ્યાં મુખ્ય પાત્ર છે ઋષભદેવની બદલે બીજા દેવનું નામ મૂકી દે, અને પછી છેલ્લે લખનાર તરીકે તારું નામ છે, તો મારી પ્રશસ્તિ ગાતો હોય મારું નામ મૂકી દે, અને નગરીનું નામ કંઈક બદલાવી દે, એટલે ઋષભદેવ ભગવાનની બદલે આ નગરીનું બધું મૂકી દે. અને ધનપાલ કવિ કહે કે એ ન ભૂતો ન ભવિષ્યથી, એ બની શકે નહીં. તો કે સજા જોરદાર આવશે, તમે જે સજા ફરમાવો તે. એને એમ કે બહુ તો દેશ નિકાલ કરશે, પણ ત્યાં તો એણે જે શાસ્ત્ર ઉપર બહુમાન હતું, જે ગ્રંથનું વાંચન થતાં આવા રસના કટોરા છલકાઈ જતા હતા અને સુવર્ણમાં રાખ્યું હતું, સોનાની ભસ્મ રૂપે થઈ જાય એમ હતું. એ રસના ગટકા ઘૂંટકડા ક્યાંય જતા ન રહે એ સાચવવાની જવાબદારી હતી અથવા તમન્ના હતી. એ જ રાજા એવો નિર્ણય કહે છે કે હવે ત્યાં ને ત્યાં એ શાસ્ત્ર બાળી નાખ્યું, ફાડી નાખ્યું. કે જે પોથી વંચાતી હતી, જે વચનામૃતજી કયો, જે ભાગવત કયો, રામાયણ કયો કે વચનામૃતજી કયો, જે કયો તે, અને તે શાસ્ત્ર એટલે ઋષભ પંચાશિકા, તો કે માન્ય નથી. ધનપાલ કવિને થાય છે હવે હું ફરી શું લખીશ. ઘરે જઈને શોકાતુર વદને બેઠા છે, ત્યાં પુત્રી છે એકની એક, પત્નીશ્રી નથી. એ કહે છે કે એમાં ચિંતા કેમ છે, આજે કેમ મૂડ ઓફ છે, કે કેમ આમ દુઃખ લાગ્યું છે. તો કે મારે આજે આવું થયું. તો કે એમાં શું છે, મને કામ કરતાં કરતાં વાંચ્યું છે, સાંભળ્યું છે, તો મુખપાઠ છે, કંઠાગ્ર છે, તો હું બોલું, અને આપને તો યાદ જ હોય, તો કે ક્યાંક તો ચૂક આવે જ, તો કે હું બોલું છું. અને પછી એ પુત્રીનું નામ તિલક મંજરી, એટલે શાસ્ત્રનું નામ પછી એમણે તિલક મંજરી લખી દીધું. કે મૂળમાં તો ઋષભ પંચાશિકા લખ્યું હોય, શાસ્ત્ર લખ્યું હતું, પરંતુ આવું થયું એટલે એને તિલક મંજરી લખ્યું. અને એમાં કોઈ શબ્દનો ફેર નથી. એમાં જીનદેવ સ્તુતિ બહુ સુંદર કરી છે. તો ઋષભદેવ ભગવાનના નામે કહ્યું હોય. અહીંયા એ ધનપાલ કવિનો શ્લોક છે, એ વાંચીએ. માલિની છંદમાં મૂકેલું છે. પ્રશમ રસ નિમગ્નમ દૃષ્ટિયુગ્મમ પ્રસન્નમ વદન કમલ મંક કામિની સંગ શૂન્ય કરયુગમપેયત્તે શસ્ત્ર સંબંધ વંદ્યમ તદસી જગતિ દેવો વીતરાગસ્ત્વમેવ. વિતરાગ કોને કહેવાય? પ્રશમ રસમાં જેના ચક્ષુ ડૂબેલા હોય, એના નેણ વેણ શેણની વાતમાં માત્ર નેણની વાત લ્યો તો નયનની ચક્ષુની આંખની વાત લ્યો તો એમાં જ બધું સમાય છે. સમરસ નથી, ઉપશમરસ નથી, પ્રશમરસથી ભરપૂર છે. શબ્દનો જ ફેર લાગે. શમ કરતાં ઉપશમ વધારે, ઉપશમ કરતાં પ્રશમ વધારે. પ્રશાંત સાગર કહીએ છીએ, પ્રશાંત મહાસાગર, પેસિફિક ઓશન કહીએ છીએ. એ જે પેસિફાઈ કરી દે, બીજાને શાંતિમાં મૂકી દે, ઉપશાંત કરી દે, તો કે પ્રશમ રસ છે. એ શુદ્ધ ઉપયોગનું જ બળ છે, બીજું એકેય બળ નથી. બહુ શરૂઆતમાં કૃપાળદેવે મનસુખરામભાઈ ત્રિપાઠીને પણ નડિયાદના સાક્ષરને લખ્યું છે કે શુદ્ધ ઉપયોગ વડે સર્વશાસ્ત્ર સંમત થવા જોઈએ. આમ ધીમેકથી વ્યવહારની વાત લાગતી હોય એમાં એક વાક્ય કૃપાળદેવ એવું મૂકી દે, એક વચન
પ્રવચન તુલ્ય મૂકી દે ત્યાં શુદ્ધ ઉપયોગની બળની વાત આવી ગઈ. વેદાંતિને સમજાયું નથી શુદ્ધ ઉપયોગ, ઉપયોગ શબ્દ જ નથી એ દર્શન પાસે, તો પછી સમજવાનો પુરુષાર્થ કરે. જિજ્ઞાસા જગવી દીધેલી કૃપાળુ દેવે. તો અહીંયા વાત કરતા હતા કે પ્રશમ રસ ભરપૂર નયન તુજ, તારી આંખમાં તારી દૃષ્ટિમાં જ બતી જાય, બધું આવી જાય છે. શું કામ બતાવી દે છે? રાગ નથી, દ્વેષ નથી. રાગ નહીં, દ્વેષ નહીં, અજ્ઞાન તો છે જ નહીં. તો રાગ દ્વેષ અજ્ઞાનથી વિરહિત હોય એ શુદ્ધ જ હોય ને. આખું જ બધું શુદ્ધ હોય, એમાં શુદ્ધ ઉપયોગ, શુદ્ધ દૃષ્ટિ કે શુદ્ધ નેણ કહેવાય, એ તો આપણને અધૂરું લાગે છે. પણ પછી સ્તુતિ કરવી હોય તો શબ્દો ઓછા પડે, પાછા પડે, પણ માધ્યમ તો એ જ છે ને, વાહન તો એ જ છે ને, એટલે આપણે કહેવું પડે. તો કે બંનેમાં, બંને આંખમાં, એટલે દૃષ્ટિ જ શુદ્ધ છે, એટલે બંને આંખ પણ એટલા જ પ્રશમ રસથી ભરપૂર નયન છે. એ ઉપયોગ જ જુદો છે, એ ન્યારો છે, તદ્દન ન્યારો છે, સંપૂર્ણ અસંગ છે, મુક્ત ઉપયોગ છે. એટલે એમ જ હોય. મુખ પણ કમળ સમાન, એટલે મુખારવિંદ છે એ પણ કમળ સમાન છે. કમળથી પાણીની શોભા કે પાણીથી કમળની શોભા? તો કે કમળથી પાણીની શોભા છે. કમ અલતી, કમ જલમ, કમ એટલે જ્ઞાન, કમ એટલે જલ, પાણી, કમ એટલે જ્ઞાન, બધું થાય. બ્રહ્મા થાય, જ્ઞાન થાય અને પાણી થાય. તો કે પાણીને જે શોભાવે છે તે કમળ છે. એટલે માત્ર ચરણ કમળ નથી, અહીંયા મુખ કમળ કહી દીધું છે કે એ પણ રાગ દ્વેષ વિનાનું હોય, એટલે એવી જ નીતરતી મૂર્તિ હોય ને, એમાં બીજું હોય શું? સ્ત્રીના સંગ રહિત શોભા તુજ શોભા. બીજા કેટલાક દેવને તો સાથે દેવી હોય, માતાજી હોય, વગેરે વગેરે હોય, પણ અહીંયા તો કોઈ સ્ત્રીનો સંગ નથી. એટલે કે કોઈ પર નારી કે કાંઈ પર જેવું જ નથી. એટલે ત્યાં સ્ત્રી કહેતા પર ભાવ કહી દીધું, પર દૃષ્ટિ કહી દીધી કે એનો સંગ જ નથી. કોળો નહીં, ખભે નહીં, બાજુમાં નહીં, દૂર નહીં, ક્યાંય તમારી પાસે જ નથી. એટલે તમે શોભો છો, તમે એકમાત્ર છો. એટલે તમે અર્ધનારી નટેશ્વર નથી, તમે બંને સાથે સ્વરૂપ નથી. શિવ અને ભવાની, શિવ અને પાર્વતી એમ સાથે નથી. રામ અને સીતા એમ સાથે નથી મૂક્યો. રામમાં પણ સમજીએ છીએ કે અસંગ હતા અને અસંગ રહ્યા, છેક સુધી અસંગતા ટકાવી તો એ મોક્ષે ગયા. અને સીતાજી અસંગતા ટકાવી શક્યા નથી તો સીતા સતી થયા, પરંતુ દેવગતિમાં છે, મોક્ષ બાકી રહી ગયો. અને રાવણના જ વખતમાં, રાવણના જ હાથે દીક્ષા પામીને એ પણ મોક્ષે જવાના છે ઘણા ઘણા ભવ પછી. પણ રાવણના ગણધર થશે, રાવણ તીર્થંકર થશે અને એના ગણધર રૂપે સીતાજી જ થશે અને પછી મોક્ષે જશે. કાળક્ષેપ આવ્યો, આટલો સમય વચ્ચે ગયો. શું કામ? તો કે ચિંતા કરી બીજાની. પરદ્રવ્ય તે પરદ્રવ્ય, રામચંદ્રજી જેવા રામચંદ્રજીની પતિ પરમેશ્વર, તો પણ શું કામ ચિંતા કરી, વિકલ્પ કર્યા? તે ન કરવા જોઈએ, તેમ છતાં એમણે કર્યા, થઈ ગયા. તો શું પરિણામ આવ્યું? પોતાને મોક્ષ લેવાનો રહી ગયો. તો સમજવા જેવાની છે, સમજવા જેવી વાત છે અસંગતાની, કે આ અસંગ છે. તો કે સ્ત્રીના સંગ રહિત તુજ શોભા, શસ્ત્ર વિના બળવાન. કોઈ આયુધ, શસ્ત્ર, હથિયાર કોઈના હાથમાં છે? વિતરાગદેવના હાથમાં છે? નથી. કોઈ શસ્ત્ર નથી. કેવું હોય તો સુદર્શન ચક્ર છે. તો શ્રી કૃષ્ણના હાથમાં, શ્રી કૃષ્ણજીના હાથમાં મૂકેલું છે. તો એ છે કે સમ્યક દર્શન હતું, શાહિક સમ્યક દર્શન, અને તીર્થંકર નામ કર્મ ઉપાર્જી દીધું અને ભવિષ્યમાં થશે. તો સમ્યક દર્શન રૂપી ચક્ર પાસે બધું છેદાઈ ભેદાઈ જાય છે, એ બરાબર છે. પરંતુ દેખીતી રીતે કોઈ શસ્ત્ર ન હોય, કોઈ હથિયાર ન હોય. કોઈ દેવદેવીની પાસે કાંઈ ને કાંઈ આયુધ, શસ્ત્ર, હથિયાર, સાધન હોય. જ્યારે વિતરાગ દેવને કોઈ દિવસ કોઈ શસ્ત્ર સાધન જોયું? એકેય ન હોય. કોઈને હોય? જોયું છે? કોઈને નથી જોયું. કેલેન્ડરમાં જોયું હોય તોય ખબર હોય. ચિત્રપટજીમાં, મૂર્તિમાં કોઈ વિતરાગ ભગવાનના હાથમાં મૂકેલું છે? હોઈ શકે જ નહીં. તો હે ભગવાન, તમે તો શસ્ત્ર વિના પણ આવા બળવાન છો. શાસ્ત્ર પણ શસ્ત્ર રૂપે પરિણમે છે, એ પણ ભગવાનને લાગુ પડતું નથી. જેમ સરસ્વતીજીના હાથમાં પુસ્તક મુકાય છે, ગ્રંથ મુકાય છે, અહીંયા તો ભગવાનના હાથમાં શાસ્ત્ર પણ મુકાતું નથી. એ સમજવા જેવું છે કે શાસ્ત્ર શસ્ત્ર કાંઈ જ નથી. અસંગ એટલે અસંગ, કોઈ વસ્તુનો તણખલા ભારનો પરિગ્રહ નથી. અને આંગી આભૂષણ કરીએ, પુષ્પ પૂજા વગેરે કરીએ તો ખોટું જરાય નથી. કે એક વખત તો રાજા વગેરે હતા ને, એક વખત તો બધો અભિષેક થતો હતો ને, તો એવું બધું કરતાં કરતાં આપણે એ સ્વરૂપ ચિંતવીએ છીએ કે હો એમની આટલી રિદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિ, 6 ખંડના ચક્રવર્તી જેવી સમૃદ્ધિ, મોટા રાજા, રાજાધિરાજ, અને આટલા સોના ચાંદીના ઢગલા તો પણ છોડીને ચાલી નીકળ્યા છે. હું પામર શેમાં નકામું બધું રાખું છું,
વૃત્તિ રાખું છું, ઉપયોગ રાખું છું. એ રીતે એ સ્વરૂપ ચિંતવીને કરો તો કાંઈ વાંધો નથી. ભગવાન તો ભગવાન જ છે, એનું સ્વરૂપ તો જે છે તે છે. અને દિગંબર સ્વરૂપ આપણે જોઈએ તો એમ થાય કે એમને કાંઈ કરવા પણ રહ્યું નહોતું, નીચા નેણ ઢાળી દીધા છે. અને એ ભગવાનને કાંઈ લક્ષ્ય નથી, ઉપયોગ શુદ્ધ જ છે, એમની પાસે કાંઈ નથી, તદ્દન નિષ્પરિગ્રહી થયા છે. તો એ સ્વરૂપને આપણે પામવાનું છે, નગ્ન તે આત્મમગ્ન. અને એ અપેક્ષાએ એમને નમસ્કાર કરીએ તોય ખોટું નથી. જ્યાં નમસ્કાર કરતી વખતે કોઈ શ્વેતાંબર મૂર્તિ છે કે દિગંબર મૂર્તિ છે એવો વિકલ્પ જ ખપે નહીં. એવો વિકલ્પ રાખીને જઈએ ન જઈએ એ પણ અસ્થાને છે. તેવો વિકલ્પ જ મનમાં રહ્યો ને દર્શનનો ભાવ તો આવ્યો જ નહીં. અને જતાં વેત પણ એમ કહીએ કે આ મૂર્તિ છે, આ તે મૂર્તિ છે, અહીંયા આ ઠીક છે, અહીંયા આ ઠીક છે. તો એ પણ શું છે? એ આપણો ભાવ આપણી પાસે, આપણો ભાવ શું કામ એમાં નાખ્યો? ભગવાનનું સ્વરૂપ છે ને ભગવાન જોવાના છે. કૃપાળુદેવ છે અને કૃપાળુદેવના દર્શન કરીએ છીએ. પછી ચિત્રપટજી કેવો છે, અગર તો હાર કેવો છે, અગર તો કેવું છે, વિતરાગી સ્વરૂપ લાગે છે કે નહીં, અથવા તો વધારે પડતી શોભા છે કે ઓછી શોભા છે, એની સાથે આપણને કોઈ મતલબ નથી. મતલબ પ્રયોજનભૂત શું છે તો કે સ્વ સ્વરૂપની પ્રાપ્તિ, આત્મ ઉપલબ્ધિ. અને આ પરાક્રમ ફોરવ્યુને વીરના મહાવીર થયા તો મારે પણ તે થવાનું છે. જયદેવ જિનેન્દ્ર મહાન. તો આખા દુનિયામાં 3 જયદેવ જીને ઓહો 3 ધરી વૈરાગ્ય કમાન કરે. કામદેવનું એની પાસે ધનુષ્ય ભગવાન પાસે નથી. અડગ રથ બેઠા અને ઇન્દ્રિયોનું ખરી વાસ્તવિક સમ્યક દર્શન એટલે શાશ્વતી દ્રવ્ય અને શ્રદ્ધા વાળી શ્રદ્ધા અને વૈરાગ મનુષ્ય માન છોડશું તો એટલે કે તે તારી પાસે છે કે બળવાન પ્રત્યક્ષ જેનું ભેજ પણ શુદ્ધ ભાવ રહે છે. વિકાર વિષય વિકાર ખરા નિમિત્ત હોય, હાજરા હજુર હોય, પ્રત્યક્ષ સાક્ષાત, તો પણ જેનું કોઈ લેશ માત્ર રૂવાડું ફરકતું નથી, ઉપયોગ જરાય સ્ખલિત થતો નથી, એવા જે પુરુષો છે તે ધીર પુરુષ છે. એવી ધીરતા તારી પાસે છે. તો એ ધીરતા અને વીરતા પાસેથી અમે પણ શીખીને આવીશું, અથવા અમે પણ એ લઈ જશું, પચાવી પાડીશું. સર્વ શત્રુ જીતી નિર્ભય થઈ લહુ નિજ સુખમાન, નિર્વિકારી નિરાગી પ્રભુ તુજ અનંત દર્શન જ્ઞાન, જયદેવ જિનેન્દ્ર મહાન. સર્વ શત્રુને જીતી લીધા છે, માટે તો તમે નિર્ભય છો. 7 ભયથી મુક્ત છે તે સમ્યક દૃષ્ટિ છે, તો છે સપ્ત ભય પ્રવિમુક્ત, તેથી તે નિશંક છે. ને નિશંક છે એટલે તે નિસંગ છે, મુક્ત થાય છે.
254માં પત્રમાં છે, સમયસારજીની ગાથા પણ છે કે નિશંકતાથી નિર્ભયતા છે ને નિર્ભયતાથી નિહિસંગતા પ્રાપ્ત હોય છે, એટલે કે અભય થાય છે, મોક્ષે જાય છે, મુક્ત પદને પ્રાપ્તિ કરી લે છે. નિજ સુખ અમાન, તમે ભય વિનાના છો તો તમારી પાસે શું છે ભગવાન? તો કે તમે ભય વિનાના છો એટલે ભય જતા રહ્યા ભલે, પણ નિજ સુખ અમાન, તમારું પોતાની નિજીતાનું સુખ, આત્મતા, આત્મભાવનું સુખ એ તો અમાપ છે, અમાન. એટલે માન વિનાનું, અભિમાન વિનાનું એ તો નિર્માનિતા. અહીંયા અમાનનો અર્થ થાય છે કે તમે અમાપ છો અને તમે એ સુખ, અમાપ સુખના ધણી છો અને એના ભોગતા છો. અને અમાનનો બીજો અર્થ છે કે શરણ, એટલે કે તમને તમારા આત્માને તમારા આત્મા સુખનું ને આનંદનું જ શરણ છે, બીજું કોઈ શરણ નથી. અને એ તો અમાપ છે, એ તો આનંદ સાગર છે, આનંદનો દરિયો છે. આપણા આત્માના સુખમાં કોઈ લિમિટ નથી, એ અનંતું છે. અનંતું સુખ કહીએ છીએ કેમ કે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય, આ અનંત ચતુષ્ટય છે. એટલે એ દરિયો તો ઉછળ્યા જ કરે છે, આનંદનો અને જ્ઞાનનો સાગર, એમાં કદી ઓટાવાની નથી. એટલે અનંત જ્ઞાન છે, અનંત દર્શન છે, નિર્વિકારી છો, નિરાગી છો. જુઓ, વિતરાગી નહીં લખ્યું, નિરાગી લખ્યું છે, તો વિતરાગી જ. તો કે નિરાગસ. હવે આગસ એટલે અપરાધ, એટલે દોષ. તમારામાં એકેય દોષ રહ્યો નથી. અષ્ટાદશ દૂષણને ફગાવી દીધા, 18 દોષને ઉડાડી દીધા છે. એટલે નિરાગસ છો. નિરાગસ શબ્દ પરથી નિરાગી થઈ ગયો. અને બીજી રીતે નિરાગી એટલે એક વખત તો રાગ હતો, પણ હવે નિર્ગત થયો છે, નિર્મૂળ થયો છે રાગ, એટલે હવે વિતરાગી છો. આ નિરાગી બંને રીતે શોભે છે, બંને રીતે એના અર્થ થાય છે. અને તું તો અનંત જ્ઞાન દર્શનના સાગરમાં, જ્ઞાન દર્શનના લહેરિયામાં અથવા સુખના લહેરિયામાં લહેરિયા જ લ્યો છો, સુખના સાગરમાં લહેરિયા લ્યો છો. એમાં અમારે કાંઈ કહેવું નથી, કેમ કે બીજું કાંઈ નથી. શત્રુ જતા રહ્યા તો શું, ગુણ જ રહ્યા. અનંત આત્મિક ગુણની ખાણ, ખાણ એટલે દરિયો પણ થાય ને ખાણ એટલે ખીણ કહીએ, ખાણ કહીએ, તે પણ થાય. તો અમાન કહેતા અમાપ સુખ, અને એનું જ તમને શરણ છે. અને તમે તો જીનેન્દ્ર દેવ છો, મહાન છો, તમને તો હોય જ ને. છેલ્લે આપણને એમ કહેવાનું મન થાય, મોક્ષ માર્ગના એક ભેદ્યા તે કર્મ પહાડ પ્રધાન, વિશ્વ તત્વના જ્ઞાતા વંદુ, બનવા ગુણમણિ ખાણ, અહોહો દેવ જીનેન્દ્ર મહાન. તીર્થંકર દેવના સમવસરણમાં જઈએ. સમંત ભદ્રાચાર્ય થઈ ગયા, દેવાગમ સ્તોત્ર લખ્યું, આપતમીમાંસા લખ્યું, ધુરંધર વિદ્વાન આચાર્ય થઈ ગયા. બહુ પહેલાંની વાત, 2000 વર્ષ પહેલાંની વાત. અને એ તીર્થંકર દેવને ઉદ્દેશીને સંબોધીને કહે છે કે આ સમવસરણમાં તમને નમસ્કાર કરીએ છીએ. ત્યાં નથી કહેતા, કોઈ કહી શકે જ નહીં, પછી શાસ્ત્ર લખે છે ત્યારે કે અમે કંઈ તમને દેવાગમ નભોયાનસ ચામરાદિ વિભૂતય, આ બધા આકાશમાંથી દેવો આવે, સમવસરણ રચે, અને જે બધી વિભૂતિ, વૈભવ, ઐશ્વર્ય દેખાય છે, ઠાઠ માઠ સમૃદ્ધિ દેખાય છે, એટલે કાંઈ નમસ્કાર કરતા નથી. આ તમારો બાહ્ય દેખાવ જોઈને, બાહ્ય સૌંદર્ય, બાહ્ય વૈભવ જોઈને નમસ્કાર કરતા નથી. તમે સ્વરૂપની પ્રાપ્તિ કરી છે, વિતરાગ દેવ થયા છો, એટલા માટે નમસ્કાર કરીએ છીએ. પછી પૂજ્યપાદ સ્વામીજીએ સર્વાર્થ સિદ્ધિ લખ્યું, તત્વાર્થ સૂત્રની ટીકા લખી, એમાં મંગલાચરણમાં આ શ્લોક મૂક્યો, જે સમંત ભદ્રાચાર્યની વાત હતી. હવે પૂજ્યપાદ સ્વામી કહે છે કે મોક્ષ માર્ગસ્ય નેતારમ ભેત્તારમ કર્મ ભૂભૃતામ જ્ઞાતારમ વિશ્વ તત્વાનામ વંદે તદ્ગુણ લબ્ધયે. તમે મોક્ષ માર્ગના નેતા થયા, સર્વોપરી નાયક થયા. તમે કર્મ પહાડને ભેદી નાખ્યા, છેદી ભેદી નાખ્યા છે. ઘાતી કર્મ, ઘાતી ડુંગરને છેદન ભેદન કરી દીધું. સાકાર ઉપદેષ્ટા છો, વિશ્વ તત્વના જ્ઞાતા છો, કેવલ જ્ઞાની છો. એક એક સમય, એક એક દ્રવ્ય, એક એક ગુણ, એક એક પર્યાયની સમયની પરિણતિ જ્ઞાનમાં જડાડા છે. હું તે ગુણને વંદુ છું, બનવા ગુણમણિ ખાણ. હું તેવા ગુણ પ્રાપ્ત કરવા, સમાન ગુણ, તે જ ગુણ. બાળકને રમકડું જોઈએ તો તે જ જોઈએ, બીજું નહીં, તે જ વસ્તુ જોઈએ. મારે પણ તે જ ગુણ જોઈએ. વંદે તદ્ગુણ લબ્ધયે, તે ગુણની પ્રાપ્તિ માટે તમને વંદુ છું, નમસ્કાર કરું છું. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.